હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ડ્રીમલેન્ડ ઓનલાઈન સ્કૂલ. કેમ છો બધાય? મજામાં ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે આપણે ધોરણ 8નું આજે પહેલો ચેપ્ટર, બીજો ચેપ્ટર LMBB લર્ન મોર બી બ્રાઇટર. એમાં આપણે એક્ટિવિટીઝ જોઈતી. પહેલાં આપણે એક કવિતા જોઈતી, પોયમ જોઈતી, પછી થોડીક બુર્જ ખલીફા વિશે માહિતી મેળવી હતી, ખ્યાલ છે તમને? પછી ત્રીજી એક એક્ટિવિટી જોઈતી ટોલરવાળું. અને હવે આજે જોવાની છે આપણી એક્ટિવિટી નંબર 4. તે એક સ્ટોરી છે. કોના વિશે સ્ટોરી છે? તાનસેન વિશે સ્ટોરી છે. તાનસેન તમે ઓળખતા જઈશો, નામ તમે સાંભળેલું જ હશે. એક ઉસ્તાદ હતા. કેમાં? ગાયકીમાં તે ઉસ્તાદ હતા. અલગ અલગ રાગમાં ગાવાનું પસંદ કરતા હતા તે. તો તેના વિશે આખી પૂરી સ્ટોરી છે. તો આવો નિહાળી આપણે આપણી આ સ્ટોરી, જેનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, કે ગીતોના પણ ગીતો. ઓકે, તો શું કહે છે કે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. કે ભારતનો એક મહાન રાજા જે પહેલાં હતો, પહેલાંની જૂની વાતો કરે છે કે ભારતનો એક મહાન રાજા કે જેનું નામ હતું અકબર, તેની સભામાં 9 રત્નો હતા. કેટલા હતા? 9 રત્નો. 9 રત્નો ઇન ધ મતલબ એમ કહેવા માગે છે કે તેની આગળ 9 માણસ હતા કે એવા કે જે રત્નોથી ઓછા નહોતા, કે એવા એમને એટલી બધી એ 9 જણામાં એવી પોતાની અલગ અલગ ખૂબી હતી, કે અલગ અલગ કલા હતી, કે બીજે તમને તે ક્યાંય પણ જોવા ન મળે. કે ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. કે તે જે 9 રત્નો હતા તે પોતે પોતાની કલામાં માસ્ટર હતા. કે પોતાની જે કાંઈ પણ કલા હોય, કોઈ ગાયકમાં હોય, કોઈ નાચમાં હોય, કોઈ પેઇન્ટિંગમાં હોય, કોઈ લખવામાં હોય, કોઈ બોલવામાં હોય, તો તે પોતાની ફિલ્ડમાં કે પોતાની કાર્યમાં તે મહાન હતા. હવે એમાં શું કહે છે કે વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. કે શું કે એમાંથી 9 રત્નોમાંથી એક રત્ન હતો જેનું નામ હતું તાનસેન. તે એક સારો અને એક ખૂબ જ સારો એક મ્યુઝિશિયન હતો, એટલે ગાયક હતો, અને તે ગીતો ગાતો હતો. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. કે તે અલગ અલગ મ્યુઝિક ગાતો, કે તે અલગ અલગ જે તેની આગળ જે તાનપૂરો કરીને જે એની આગળ જે હતું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિક વગાડવા માટે કે ગીત વગાડવા માટે, તે બહુ સારી રીતના તે વગાડતો હતો. પછી શું કહે છે કે હી પ્લેડ રાગાઝ લાઇક માલાકંશ, દીપક, કેદાર, માલાર એક્સેટ્રા. કે તેને અલગ અલગ રાગ પણ ઘણા આવડતા હતા. કે જે ગીત ગાતા હોય તેમને હજી વધારે ખબર હોય કે રાગ શું કહેવાય, અલગ અલગ નોટ શું કહેવાય, અલગ અલગ ગીત કેવી રીતના હોય. તો તેમાંથી એક આવે રાગ, કે તેમાં એને આટલા બધા ટાઈપના રાગ ઘણા બધા આવડતા હતા. એ રાગના નામ લખ્યા છે મલકૌંશ, દીપક, કેદાર અને મલા. આ બધા અલગ અલગ ટાઈપના રાગ હતા. પછી શું કહે છે કે તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલાર રાગ. કે કોઈએ પહેલાં એક મલાર રાગ કરીને કોઈએ બનાવ્યું હોય છે, તેને હજી એક વધારે નવી શોધ કરી અને તેનું નામ આપ્યું મિયા મલાર રાગ. શું નામ આપ્યું? મિયા મલાર રાગ. કે વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. કે એક સાંજની વાત છે કે જે રાજા હતો તે પોતાના દરબારમાં, તે પોતાની સભામાં, કોર્ટ એટલે દરબાર, કે તે પોતાની કોર્ટમાં કે તે તેની સભામાં કે તે તેના દરબારમાં બેઠો હતો. હી સેડ ટુ તાનસેન. તેણે તાનસેનને કાંઈક કીધું. શું કીધું? કે ઉસ્તાદજી, શું કીધું? ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. કે તમારી આગળ જે તમારું ઓજાર છે તાનપુરા, તો તમે એવું કંઈક વગાડો કે જે નવું હોય, કે જે મેં આની પહેલાં કોઈ દી ન સાંભળ્યું હોય અને બધાને મજા આવે એવું તમે કાંઈક વગાડો. પછી તાનસેન એગ્રીડ. હી ટુક હિઝ તાનપુરા. તાનસેન રાજી થઈ ગયો. તાનસેન કહે કે હા, કાંઈ વાંધો નહીં, અને તેનું પોતાનું તાનપુરા જે હતું, તાનપુર જે હતું તે લીધું. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. અને તેણે શું વગાડવાનું ચાલુ કર્યું? રાગ દરબારી તેમાં વગાડવાનું ચાલુ કર્યું. પછી શું કહે છે કે ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. હવે તે કેવી રીતના વગાડતો હશે, તમે ખાલી એટલું વિચારો કે ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. કે આખી જે પૂરું દરબાર હતું, તે આખું પૂરું જે રાજાની સભા હતી, તે એકદમ શાંત થઈ ગઈ. કેવી થઈ ગઈ? એકદમ શાંત થઈ ગઈ. ક્યાંય પણ એક ટાઈપનો અવાજ ન આવે, અને ખાલી અવાજ કોનો આવે? તાનસેનના તાનપુરાનો જે રાગ દરબારી ગાતો હતો એ.
કે માણસો તેના ગીતમાં, તેના ગાનમાં એટલા બધા મગન થઈ ગયા કે તેમની આજુબાજુ તેમને શું છે તેમને એ પણ ભૂલાઈ ગયું. આપણે ખબર છે કોઈ પણ વસ્તુમાં આપણે મગ્ન થઈ જાય કે તમે ગીતો સાંભળતા હોય, તમે વિડીયો જોતા હોય, તો આપણે એટલા બધા એમાં અંદર વયા જાય કે આપણે એટલા બધા મગન થઈ જાય એમાં કે આપણે એ વસ્તુ એટલી ગમે કે આપણે આજુબાજુ આપણે શું થતું હોય આપણે તે પણ ખબર પડતી ના હોય. તો તેવી જ રીતના તાનસેન જે મ્યુઝિશિયન છે, જે ગાય કલાકાર છે, તેણે એવી રીતના રાગ દરબારી ગાયું કે માણસો જે તેની સભામાં હતા, તેના જે દરબારમાં હતા રાજાના, તે પોતાની આજુબાજુ શું થઈ રહ્યું છે તે બધું પણ ભાન ભૂલી ગયા. પછી શું કહે છે કે આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈ બ્રાઇટ વિથ પ્રેઝ, વન્ડરફુલ હી સેડ. કે થોડીક વાર પછી આપણે જે ધ્યાનમાં વહી જાય તો એણે શું આંખો બંધ કરી લીધી હોય છે, કેમ કે તે ધ્યાનમાં મગ્ન થઈ ગયો હોય છે રાજા. પછી થોડીક વાર પછી રાજાએ પોતાની આંખો ખોલી અને એકદમ ખુશ મિજાજે, કે આંખો એકદમ બ્રાઇટનેસ એટલે લાઇટથી એકદમ ખુશ મિજાજ અને ખુશ દિલથી કીધું કે વાહ મજા પડી ગઈ. તે રીતના કોણે કીધું? કિંગ અકબરે. કોને કીધું? તાનસેનને, કે જેણે ક્યુ રાગ વગાડ્યું હતું? રાગ દરબારી. અને કેમાં? પોતાના તાનપુરમાં. કે સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. શું કહે કે સુપર્બ, બહુ સારું, કે હું તને રોજ સાંભળું છું, પણ આજે તે જે વગાડ્યું તે કાંઈક અલગ હતું અને બહુ જ અને ખૂબ જ સરસ હતું. આટલું કીધું, બેસ્ટ હતું તે કીધું. અને પછી શું કે તાનસેન બોવડ બિફોર ધ કિંગ. બોવડ એટલે નમવું, કે ઝૂકવું, કે પગે લાગવું, કે તેને થોડીક રાજાને જે રીતના રિસ્પેક્ટ આપે, કે તમને કોઈ પણ તારીફ કરે તો પહેલાં જમાનામાં જેવી રીતના કોઈને તારીફ કરતા તો કેવી રીતે નીચે ઝૂકીને એવી રીતના એમને આદર કરતા, તો તે રીતના તાનસેને આ પ્રકારનું કર્યું. કે આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. હવે રાજા તેને શું કહે છે કે લગભગ મને એવું લાગે છે કે પૂરી દુનિયામાં તારા જેવો અવાજ કોઈને બીજાને નહીં હોય. શું કીધું આવું? રાજાએ કીધું. કોને? તાનસેનને. કે જે 9 રત્નોમાંથી એક રત્ન હતો કોનો? કિંગ અકબરનો. ઓકે. કે રિયલી ક્રાઇડ ધ ડિસબિલિંગ? ના. હા, તો હવે શું કહે છે કે વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. હવે તાનસેન જે છે તેણે એક સરસ મજાની સ્માઇલ આપી અને કીધું કે રાજા, એવું નથી, બીજો મારી જેવો હજી એક બીજો છે જે મારા કરતાં પણ ખૂબ જ સારું ગાય છે. હવે સમજી લ્યો કે જે રાજા, જે કિંગ અકબર હોય, તે આને તાનસેનને કહેતો હોય કે તને તારા જેવો દુનિયામાં બીજો કોઈ ગાવાવાળો નહીં હોય, તો તે તાનસેન કહે છે કે ના રાજા, બીજો મારા જેવો હજી એક છે જે મારા કરતાં પણ સારું ગાય છે. કોણે કીધું આ? તાનસેને કીધું. કોને? રાજાને, અકબરને સ્માઇલ સાથે, કે હસીને એક રીતના કીધું. તો રાજા ચોંકી ગયો. તાનસેને કે રિયલી, કે સાચું કા? તે છે એવો કોઈ માણસ? પછી શું કે ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. કે રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. કે જે રાજાને આવું ખબર જ નહોતી, કે કોઈ દી વિશ્વાસ જ ન કરે આ વાત ઉપર, તો તેને ચોંકીને આવું કીધું કે રિયલી, સાચું કા? આવો કોઈ માણસ છે? કે ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, કેન યુ અરેન્જ ઇટ? આસ્ક ધ કિંગ. હવે આપને કાંઈક એક કરતાં પણ બીજી વસ્તુ, સારી વસ્તુ મળે તો આપણે સામેવાળાને કહીને કે શું તું આ મને વસ્તુ લાવીને આપી દઈશ? તો તેવી જ રીતના રાજાએ તાનસેનને કીધું કે વાહ, તો મારે એને મારા દરબારમાં તેને ગાતા સાંભળવું છે. અને તાનસેનને કહે છે, શું કહે છે કે શું તું મારા માટે અરેન્જ કરી દઈશ? અરેન્જ કરવું એટલે મને એ માણસને તું અહીંયા બોલાવી દઈશ કે એનું, કે તે અહીંયા ગાય? તેવું કોણ કહે છે? કિંગ કહે છે, પૂછે છે. કોને પૂછે છે? તાનસેનને. ઓકે. પછી શું કહે છે કે તાનસેન shook his head, I am afraid he will not come to the court. તાનસેને shook his head એટલે તેણે ના પાડી. shook his head એટલે મીન્સ કે બી ગયો થોડો. અને પછી શું કહે છે કે તાનસેન shook his head, I am afraid he will not come to the court. કે મને બીક લાગે છે. તાનસેન એવું કહે છે રાજાને. શું કહે છે કે ના સર, ના રાજા, મને બીક લાગે છે કે કદાચ એ તમારા દરબારમાં નહીં આવે તો, કે લગભગ તે દરબારમાં તમારી નહીં આવે, તેવું આ કહે છે. કે વોટ, ઇવન ઇફ હી હિયર્સ દેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, નો, નોટ ઇવન ધેન. તો આમાં શું કહે છે આ લાઇનમાં કે વોટ, કે હવે તમે આજે રાજાને, કોઈ પણ રાજા હોય, તમે તેને ના પાડો
કે કોઈ પણ માણસ તેને ના પાડે કે આ વસ્તુ નહીં થાય તો રાજાને થોડુંક તો આમ ખોટું લાગે ને. તો તેવી જ રીતના આ કિંગ રાજાને ખોટું લાગ્યું થોડુંક, અને તેણે કીધું કે શું એ માણસને ખબર હશે કે તેને રાજા જ તેને બોલાવે છે તેના દરબારમાં, તો પણ તે નહીં આવે, કે નોટ ઇવન ધેન કે ત્યારે પણ તે નહીં આવે. ક્યારે? કે જ્યારે તેને ખુદ પોતે રાજા તેને બોલાવે છે, કે બીજો માણસ નહીં, આજે રાજા તેને પોતાના દરબારમાં બોલાવે છે તો પણ તે નહીં આવે. એવું રાજા કહે છે. કોને કહે છે? તાનસેનને કહે છે કે એક રાજા થઈને હું બોલાવું છું તો પણ તે ન આવે, એવી તેની હિંમત. તે રીતના તે થોડાક ગુસ્સામાં કોણ કહે છે? રાજા કહે છે. કોને? તાનસેનને. પછી શું કહે છે કે અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. હવે જે રાજા અકબર હતો, હવે તમને કોઈ વસ્તુની કોઈ ના પાડે કે તમને કોઈ વસ્તુ મળે નહીં, તમને ગમતી વસ્તુ તમને કોઈ મળે નહીં, તો તમે થોડાક એની પ્રત્યે થોડાક વધારે આકર્ષિત થાવ. તો એવી જ રીતના રાજા જે અકબર હતો તે થોડોક હજી વધારે આકર્ષિત થયો એ મતલબ કે એને મળવાનું એને થોડુંક વધવા માંડ્યું કે ના હવે એ માણસને તો હવે મારે મળવું જ પડશે. તો એટલા માટે જ કહે કે અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ, કે અકબરને હવે તેનાથી મળવું જ હતું, કે બહુ જલ્દીથી જેટલી વહેલી મીટિંગ થાય તે રીતના તેને ગોઠવવી હતી. કે વેરી વેલ ઉસ્તાદજી સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન આઈસ. કે કાંઈ વાંધો નહીં. શું કોણે કીધું? રાજાએ કીધું કે વેરી વેલ ઉસ્તાદજી, કે કાંઈ વાંધો નહીં ઉસ્તાદજી. આવું રાજાએ કીધું તેમની આંખોમાં અને મોઢા ઉપર સ્મિત જોઈને રાજાએ કીધું. કોને? તાનસેનને. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શોલ ગો ટુ હિમ માય સેલ્ફ, વિલ યુ ટેક મી ટુ હિમ આસ ધ કિંગ. હવે જુઓ, રાજાને કેટલી મળવાની ચાહના હોય છે, કેટલી મળવાનું તેને મન થતું હોય છે. રાજાએ સામેથી તેને કીધું કે કાંઈ વાંધો નહીં, તે અહીંયા ન આવે તો કાંઈ વાંધો નહીં, પણ હું તો ત્યાં જઈ શકું જે ત્યાં રહીએ છે. તો રાજા તાનસેનને કહે છે કે તું મને ત્યાં મળાવી શક, મને ત્યાં જ્યાં તે રહીએ છે ત્યાં. રાજા કહે છે તાનસેનને કે મને ત્યાં તું મળાવી દે, કે તે જ્યાં રહીએ છે ત્યાં. પછીની લાઈનમાં શું કહે છે કે યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. ઓકે, હવે શું કહે છે? તાનસેન કહે છે રાજાને કે રાજા, તમે ત્યાં રાજા થઈને તમે ત્યાં નહીં જઈ શકો, કે તમે તમારી રાજાની વેશભૂષામાં તમે ત્યાં નહીં જઈ શકો, તમે તમારું રૂપ ચેન્જ કરવું પડશે. તેવું જ કહે છે. શું કહે છે કે આઈ શોલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. હવે રાજા શું કહે છે કે કાંઈ વાંધો નહીં, હું રાજા તરીકે નહીં જાઉં, પણ એવી રીતના જઈશ કે જેને ગીત પ્રત્યે થોડોક વધારે પ્રેમ હોય તેવો એક સાદો માણસ બનીને ત્યાં જઈશ. ક્યાં? ઓલા માણસને મળવા માટે. કોણે? કે જે તાનસેને કીધું હતું કે મારા કરતાં પણ જે સારું ગાય છે તેના આગળ. પછી સંત હરિદાસ વોઝ ધ મેન તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. હવે તેનું નામ શું હતું? હવે તેનું નામ આપ્યું છે. શું નામ હતું? સંત હરિદાસ. શું નામ હતું? સંત હરિદાસ વોઝ ધ મેન તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. કે જે માણસનું નામ શું હતું? સંત હરિદાસ. અને અકબરે તાનસેને અકબરને કીધું હતું કે તે માણસનું નામ છે સંત હરિદાસ. હી વોઝ તાનસેન્સ ગુરુ. ઓકે, હવે જોઈ લ્યો તો ફ્રેન્ડ્સ, હવે આમાં શું કહે છે? તે સંત હરિદાસ કોણ હતો? જે તાનસેન જે 9મો જે હતો રત્ન અકબરનો, તે તાનસેનનો ગુરુ હતો. હવે શિષ્ય કરતાં ગુરુ તો એક્સપર્ટ હોય જ, તો તેટલા માટે તે એના કરતાં પણ વધારે સારું ગાઈ શકતો હતો. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, કે તે એક બહુ સામાન્ય જીવન જીવતો હતો. કોણ? જે સંત હરિદાસ હતો તે. સંત હરિદાસ કોણ હતો? તાનસેનનો ગુરુ. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. કે તેને હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક, કે તે ગીત પ્રત્યે તેની ભાવના ઘણી બધી ઊંચી હતી, કે તે પ્રાર્થના તેમને તે લોર્ડ કૃષ્ણ ઉપર અને તે મ્યુઝિક ઉપર તે ઘણો બધો આકર્ષિત થયેલો હતો. કોણ? જે સંત હરિદાસ હતા તે. કે હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના. તે ક્યાં રહેતો હતો? કે વૃંદાવનમાં રહેતો હતો. અને કોના નદી કિનારે?
કોની બેંકના નદી કિનારે? યમુનાના નદી કિનારે એક ઝોપડીમાં રહેતો હતો. પછી શું કહે છે કે હિઝ ડિસિપ્લિન્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. હિઝ ડિસિપલ્સનો મતલબ થાય શિષ્ય. એના કેટલા શિષ્યો હતા? 2. ક્યાં? બૈજુ બાવરા એન્ડ તાનસેન. સંત હરિદાસના કેટલા શિષ્યો હતા? શિષ્યને ઇંગ્લિશમાં કહેવાય છે ડિસિપલ્સ. અને કેટલા શિષ્યો હતા? 2. ક્યાં? બૈજુ બાવરા અને તાનસેન. કે વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. હવે શું કહે છે કે તાનસેન અને રાજા અકબર તેને મળવા ગયા. તો જ્યારે તે એને મળવા જાય છે તો ત્યારે તે સંત હરિદાસ છે તે પોતાના કામમાં વ્યસ્ત હોય છે. કે વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, હી સ્માઇલ્ડ એન્ડ સેડ, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, આઈ સિંગ એઝ યુ સિંગ, આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. હવે આ બે મળવા જાય છે. તેને વાત કરી હતી કે આ કેવી રીતના જશે કે જેમને મ્યુઝિક ગમતું હોય તે રીતના. તો હવે તેને પૂછે છે કે શું તમે અમારા માટે ગીત ગાશો? તો સંત હરિદાસ શું કહે છે કે ના, મેં તો ગીત ગાવાનું ઘણા દિવસથી બંધ કરી દીધું છે, અને તો પણ તમારી ઈચ્છા હોય પણ તો પણ હું ગાઈશ, પણ હું એક એવો સારો કોઈ ગાય કલાકાર છું નહીં. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણું પહેલું પાર્ટ થાય છે પૂરું. બીજો પાર્ટ આપણે જોશી નેક્સ્ટ લેક્ચરમાં. બહુ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. એકવાર હજી રીડ કરજો, બહુ મજા આવશે તમને. થેન્ક યુ સો મચ.